સુરક્ષા ટેકનોલોજીથી પરિવર્તનના સ્લોગન સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરી છોટાઉદેપુર દ્વારા સંયુક્તપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી કરાઈ. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા માર્ગ સલામતીને લઈને કેટલાક સૂચનો કરવામાં આવ્યા. અકસ્માતના ઘટાડા માટે ઓવરસ્પીડિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું પાલન કરવા જણાવ્યું. 2025માં જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 113 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે 53 લોકોને ગંભીર ઇજા થઈ. આ પ્રસંગે આરટીઓ અધિકારી એઆઈ પરમાર, એકે ચૌધરી, જેકે માલિયા સહિત ટ્રાફિકના જવાનો, નગરજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જય હિન્દ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.